તો શું અમારું હૃદય કાલી નાગના ઝેર કરતાં પણ વધારે વિષવાળું છે? તમે આમાં નથી આવતા? તો એટલો જીવ બાળે. જીવનમાં બધું બાળવું, કોઈ દી જીવ ન બાળવો. કેમ? આની અંદર કૃષ્ણ રહે છે. તમારું હૃદય બળે ત્યારે કૃષ્ણ બળે છે વાલા ભક્તો. ત્યારે હૃદયને બાળશો. કૃષ્ણ, અમે એટલી પ્રાર્થના કરીએ તમને કે તમારા આ ચરણ અમારા હૃદયમાં પધરાવી અને અમારા હૃદયમાં તમારા વિયોગનો લાગેલો જે વિરહાગ્નિ છે એ વિરહાગ્નિને પ્રભુ શાંત કરી દો. તમે સમસ્ત સૌંદર્યની ખાણ છો અને કૃષ્ણના એક એક અંગો. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ લખે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. પરમાત્માના દર્શન કરવા માટે ભગવાનની એક એક વસ્તુઓ મધુર છે. સૌથી પહેલું કહ્યું, પરમાત્માનું અધર મધુર છે. પરમાત્માની અંદર અમૃત ભરેલું છે અને એ અમૃત પરમાત્મા પેલી વાંસળીના એ પોલાણમાં ફૂંક મારી અને અમૃત પરમાત્મા એમાં રેડે છે. એ વાંસળી પોતાના પોલાણમાંથી એક સૂરોને પ્રગટ કરી અને વાંસળી આપણા કાનમાં સંભળાય છે. એ કાન દ્વારા સંભળાતો અવાજ, અમૃતથી ભરેલો અવાજ આપણા હૃદયમાં જાય છે અને પછી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગી જાય છે વાલા ભક્તો. કૃષ્ણ પોતાના હૃદયમાં રહેલો પ્રેમ ફૂંક મારીને પણ વાંસળીમાં નાખે અને વાંસળીની સૂરમાંથી નીકળેલો પ્રેમ આપણા કાન દ્વારા આપણા હૃદયમાં આવ્યો જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. ભગવાનનું વદન કેટલું મધુર છે. પરમાત્માનો ચહેરો કેટલો સારો છે. ભગવાન જેવો સુંદર આ સંસારમાં કોણ છે? તેરા સ્વરૂપ ન્યારા ન્યારા મેને તન મન ધન ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા.